પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. આપણા જીવનમાં જ્યારે બીક આવે છે એવા સમયમાં પ્રભુનું વચન કહે છે કે બીહોમાં. કેમ? પ્રભુ તરફથી તમને અજાયબ જેવા સંદેશા પ્રાપ્ત થવાના છે, એટલા માટે તમે બીહોમાં. તમારા માટે પ્રભુએ અજાયબ જેવા કામો કરેલા છે. આ કોના માટે સંદેશો હતો? ભરવાડોને માટે હતો. હવે ભરવાડ માત્રને ઉત્પત્તિમાં જોઈએ તો મિસ્રીઓ ધિક્કારતા હતા. સાથે સાથે જોવા જઈએ તો આજે પણ એ લોકોની પાસે કોઈ સુવિધા હશે નહીં. ઇબ્રાહિમ પણ ચારણની જેમ એ લોકોની જિંદગી હતી, મલબારની જેમ એ લોકોની જિંદગી હતી. એ લોકોને કંઈ મળતું નથી, એટલા માટે આમ તેમ ફરે છે એવું આપણે વિચારી લઈએ છીએ. અને બીકણ છે કે નહીં, પરંતુ એ લોકોને પ્રભુ તરફથી સંદેશો મળ્યો કે તમે બીહોમાં. તમારા માટે સ્પેશિયલ પ્રભુ તરફથી સંદેશો છે બીહોમાં. જગતના લોકોથી બીહોમાં. તમે જે જગ્યા પર રહો છો, જ્યાં જ્યાં પડાવ નાખો છો, ત્યાંના લોકોથી બીહોમાં, તેની વ્યવસ્થાથી બીહોમાં. કેમ કે પ્રભુ તમારા માટે મોટા આનંદની સુવાર્તા લઈને કહે છે. હવે પછી તમારે આવી જિંદગી ગુજારવી નહીં પડશે, નહીં તો તમારે ભયબીકમાં રહેવું નહીં પડશે. તમારા માટે પ્રભુ અજાયબ જેવા કામો કરી રહેલા છે, અને તેથી એમને બીવાને માટે પ્રભુએ ના પાડી. એવી જ રીતના આજે આપણું જીવન પણ છે. ઘણી વખત લોકોથી જોઈને આપણે બી જઈએ છીએ, અધિકારીઓથી જોઈને બી જઈએ છીએ કે આ અધિકારી મને શું કહેશે, આ વ્યક્તિઓ મને શું કહેશે. પ્રભુનું વચન કહે છે કે જે શરીર અને આત્માને મારી નાખે છે તેનાથી બીહો. એટલે પ્રભુની પાસે અધિકાર છે શરીર અને આત્માને નાશ કરવાનો, પરંતુ જે શરીરને મારી નાખે છે તેનાથી નહીં બીઓ. શરીર મારી નાખીને એ ધૂળમાં જ જવાનું છે, પરંતુ આત્માને જે નરકમાં નાખે છે એવા સનાતન પરમેશ્વર પિતાથી બીહો. એ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. વચનમાં લખેલું છે, મનુષ્યની બીક એ ફાંદારૂપ છે. અધિકારીઓની બીક આપણા જીવનમાં ઘણી વખત ફાંદો લઈને આવી જાય છે. ગળે ફાંદો હોય તો એ વ્યક્તિ જાણી જોઈને ફાંદો માંડે છે, અને એ પ્રમાણે ફાંદાથી હેરાન થાય છે, મરી પણ જાય છે. તો એ મનુષ્યની બીક જો આપણે રાખીએ છીએ તો આત્મિક મરણ પણ થઈ શકે છે. શા માટે એ લોકોથી આપણે બીવાનું છે? એ દેવ નથી, દેવની જગ્યા પર એ નથી. જ્યારે યુસુફનો પિતા મરણ પામ્યો, એવા સમયે એમને એવું લાગ્યું કે હવે તો ચોક્કસ અમારો પિતા મરણ પામેલો છે, ચોક્કસ યુસુફ અમે જે વિતાડેલું છે તેનો બદલો વાળશે, વેર વાળશે. એટલા માટે એ લોકો યુસુફ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પિતાએ મરણ પહેલાં આ બાબતો કીધી છે, તારા ભાઈઓનો અપરાધ માફ કરજે. યુસુફ આ સાંભળીને રડી પડે છે. અરે ભાઈઓ, તમે મારાથી કેમ બીવો છો? હું તો દેવથી બીવું છું. જો તમારી આગળ મારે કંઈક કરવાનું હોય તો ક્યારનો કરી નાખ્યો હોત, વેર વાળ્યું હોત, શિક્ષા કરી હોત. હું ખુદ દેવથી બીવું છું તો તમને શું શિક્ષા કરું? જો હું તમારી સાથે આવું વર્તન વ્યવહાર કરું તો મારો પ્રભુ મારી સાથે પણ અમાફીના વર્તન વ્યવહાર કરવાના છે. હું દેવને ઠેકાણે છું કે? એ પ્રમાણે કહે છે. અને એ પ્રમાણે યુસુફથી એ લોકો બીતા હતા, પરંતુ એ અધિકારી હતો, પરંતુ યુસુફે ના પાડી, મારાથી બીહો માં. શું તમને એ અધિકારીઓથી બીક લાગે છે? કારણ વગર અધિકારીઓ તમને હેરાન કરશે નહીં. તેથી આપણે નાસીપાસ થવાનું નથી. પ્રભુના રાજ્યને માટે આપણે વધુને વધુ કામ કરવાની જરૂર છે, અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. આ દિવસોમાં પ્રભુ આપણા માટે અજાયબ જેવા કામો કરવાના છે. તેથી આપણે નાસીપાસ થવાનું નહીં. આવા સિમ્પલ લોકોથી બીવાનું નથી કે જે માણસને, શરીરને નરકમાં નથી નાખી શકતું, પરંતુ શરીરને મારી નાખી શકે છે. એનાથી બીવાનું નથી. પ્રભુ આપણને કહે છે કે આત્માને નરકમાં નાખવાનું જેની પાસે અધિકાર છે, સર્વશક્તિમાન ઈશ્વર
એનાથી બીવો, બીજા કોઈથી બીવાની જરૂર નથી. એનો મતલબ એ નથી કે આધીનતામાં નથી રહેવાનું, આધીનતામાં રહો, પરંતુ કોઈથી બીવો નહીં. પ્રભુ સર્વશક્તિમાન છે, એની બીક આપણા જીવનમાં હોવી જોઈએ. પાપથી આપણે દૂર રહેવું જોઈએ. પાપ કરવાની બીક આપણને લાગવી જોઈએ. જો પાપ કરીશું તો પ્રભુ તરફથી શિક્ષા થવાની છે, એની બીક આપણા જીવનમાં હોવી જોઈએ. તો આ દિવસોમાં પ્રભુ આપણને શું કહી રહ્યા છે કે સુવાર્તા, મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. આપણા માટે પ્રભુ અદ્ભુત કામો કરે છે. ઇસરાયેલ લોકોને માટે પ્રભુએ કનાન દેશ તૈયાર કર્યો હતો. મિસરમાં ગુલામીના સમયમાં એમના માટે કનાન પૂરો પાડ્યો હતો અને કનાન દેશ એમને આપ્યો હતો. કનાનની વાતો એ લોકો કરતા હતા. દૂધ મધની રેલમછેલવાળો દેશ તમને આપું છું, આ ગુલામગીરીમાંથી તમે બહાર નીકળશો. તો તમારા અને મારા જીવનમાં જ્યારે બીક આવે, આપણે એ બીકને ભગાડીએ. અરે બીક, તું મને કંટ્રોલ નહીં કરી શકે. પ્રભુનું વચન યહોશુઆને પણ કહે છે, બીસ નહીં, હબકી જઈશ નહીં, હિંમતવાન બન અને ગભરાઈશ નહીં, એ પ્રમાણે કહે છે. તો એવી રીતના જ્યારે સેવા કાર્ય કરવા જઈએ, એવા સમયમાં પ્રભુ આપણને બીકનો આત્મા નથી આપતો, આપણને હિંમતનો આત્મા આપે છે. અને તેમના રાજ્યના માટે જ્યારે કામ કરીએ છીએ, પ્રભુ અદ્ભુત કામ કરે છે. તો આ દિવસોમાં વધુ ને વધુ તેમના મહિમાને માટે આપણે કામ કરતા આગળ વધીએ. દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ, આપણી દ્રષ્ટિ સર્વશક્તિમાન ઈશ્વર તરફ આપણે રાખીએ અને આપણા માટે આશ્ચર્યજનક કામો કરશે. તો આ દિવસોમાં જેમ ઘેટા બાળકને અને ભરવાડોને કીધું કે તમે બીહોમાં, તમારા માટે તો સર્વશક્તિમાન મોટા આનંદની સુવાર્તા લઈને આવેલા છે. આજે આપણા માટે બીવાની જરૂર નથી, પરંતુ આનંદના વાતો અને આનંદના સમાચારો લઈને પ્રભુ આવી રહ્યો છે. એના પર વિશ્વાસ કરીએ, બિલીવ કરીએ અને પ્રભુના રાજ્યને માટે આગળ અને આગળ વધતા જઈએ. તો આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે કામ કરીએ, તેમના મહિમાને માટે આપણે આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથે તમે વાત અને વ્યવહાર કરો. જ્યારે એમને અધિકારીઓની બીક લાગે, જ્યારે એમના જીવનમાં કોઈ જાત વ્યક્તિઓની બીક અને કોઈ બી પરિસ્થિતિની બીક આવી જાય, ઇન્ટરવ્યૂની બીક આવી જાય, અધિકારીની બીક આવી જાય, પ્રભુ પરિસ્થિતિઓની બીક આવી જાય, એવા સમયે પ્રભુ તમે એમની સાથે રહેજો, પડખે રહેજો અને તમારા રાજ્યને માટે આગળ અને આગળ વધાવો. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.